અત્યારે શરૂઆતી વલણમાં જોવા મળી રહ્યો છે 227 બેઠકોના અમે આપને આ પરિણામો બતાવી રહ્યા છીએ. ટોટલ બેઠક છે 243 અને એ પહેલા પ્રશાંત કિશોરની પાર્ટી માત્ર 3 બેઠક પર એ આગળ ચાલી રહી છે. જનસુરાજ પાર્ટી અને કરગહર ચનપટિયા અને કુમ્હરાર બેઠક પર આ પાર્ટી એ આગળ ચાલી રહી છે. જનસુરાજ પાર્ટી જેના મોટા મોટા દાવાની હવા નીકળતી હોય તેવું સ્પષ્ટપણે આ પરિણામોમાં જોવા મળી રહ્યું છે. તમામ બેઠકો પર જનસુરાજ પાર્ટીએ ઉમેદવારો એ મેદાનમાં ઉતાર્યા હતા, પણ માત્ર ને માત્ર 3 બેઠક પર પ્રશાંત કિશોરની પાર્ટીને શરૂઆતના વલણમાં આ ઝટકો જોવા મળી રહ્યો છે. 3 બેઠક પર અત્યારે પાર્ટી આગળ ચાલી રહી છે, પણ કોંગ્રેસનું પ્રદર્શન અત્યારે નિરાશાજનક જોવા મળી રહ્યું છે, કારણ કે કોંગ્રેસે માત્ર 10 સીટો પર આગળ ચાલી રહ્યું છે. પણ સાથી પક્ષ આરજેડી જેનું પ્રદર્શન ખૂબ સારું જોવા મળી રહ્યું છે, 60 બેઠક પર અત્યારે તો આગળ તે દેખાઈ રહી છે અને અધર્સ એ 5. પણ અત્યારે તો જે શરૂઆતી જે આંકડા સામે આવ્યા એમાં એનડીએનો દબદબો જોવા મળી રહ્યો છે. बीजेपी बगैर चोरी किए, बगैर धन कुबेर के, बगैर झूठ बोले सरकार कभी नहीं बना सकती. बीजेपी ने तो प्रयास किया ही कि नीतीश की सरकार ना हो, बीजेपी की सरकार हो. तो बीजेपी तो देखिएगा कहां जाएंगे. और अगले बार तो महागठबंधन की सरकार ने सभी एग्जिट पोल बनाया था, 9 सीट से हमको हरा दिया गया. हरियाणा में क्या हुआ था आप लोग तो इस बार 300 पार सभी चैनल से लेकर के सभी ने कर दिया था देश में. बीजेपी कहती थी 400 पार, टीवी बोल रहा था कि 300 पार. क्या हुआ भैया, क्या हुआ आज तक? चाणक्य का एक बार के बाद क्या हुआ भैया? ये माध्यम है चोरी करने का, आप ये समझो. 70% 75% जो मनोज झा ने कहा वो बिल्कुल दुरुस्त है. इतना कभी हाई वोट परसेंटेज ऑफ वोटिंग तो बिहार में हुआ ही नहीं है. 67 तक गया है और ये बिल्कुल युवा का वोट है. और महिलाओं ने भी बड़ा खिलाफ में वोटा, और जो माइग्रेंट लेबरर्स हैं उन्होंने भी बहुत ज्यादा खिलाफ में वोट दिया है. तो इनका जो बेस वोट था वो भी उड़ गया है इस बार. हो जाएगी. और निश्चित मानिए कि बिहार की जनता ने नरेंद्र नीतीश एनडीए दमदार असरदार इसी की जोड़ी पे भरोसा किया है. और कुछ घंटों के बाद रिजल्ट आएगा और एनडीए की फिर से सरकार बनेगी और प्रधानमंत्री मोदी जी के नेतृत्व में बिहार एक लंबी छलांग मारने को तैयार है. अरे हम तो क्या, हमारा विपक्ष भी मान रहा है कि एनडीए की सरकार बनने जा रही है. ये देखिए तेजू बाबा कितना प्यार से बंसुरी बजा रहे हैं एग्जिट पोल के बाद. कितनी प्यारी बांसुरी बजा रहे हैं एनडीए की जीत के लिए. तो ऐसे तमाम लोग हैं, कुछ मानसिक रूप से विक्षिप्त हो गए हैं, कुछ चैन से बांसुरी बजा रहे हैं. तो ये सब चलते रहेगा. તો જે શરૂઆતી પરિણામો આપણને જોવા મળી રહ્યા છે, લગભગ 1.5 કલાકનો જે સમય આપણે જોઈ રહ્યા છીએ એનડીએ જેનો દબદબો જોવા મળી રહ્યો છે. રાજેશ સોની, હું આપની પાસે આવીશ, કારણ કે હવે જે આપણે લગભગ 1.5 કલાકથી આપણે છીએ અહીંયા, કલાકથી અડધો કલાકથી, અને એમાં જે આપણને વલણ જોવા મળી રહ્યું છે તેમાં સ્પષ્ટપણે એનડીએ આગળ વધતું જોવા મળી રહ્યું છે. નો ડાઉટ સાથી પક્ષ આરજેડીનું પ્રદર્શન ખૂબ સારું છે. કોંગ્રેસ 11 બેઠક પર હજુ આગળ. હજુ પણ એવું લાગે છે ક્યાંક કે હજુ એક બાદ એક તબક્કા ખુલશે, ત્યારબાદ કોંગ્રેસનું પ્રદર્શન સુધરશે. જ્યાં કોંગ્રેસને બાજી મારવાની છે ત્યાં કોંગ્રેસ બાજી મારશે. જો તમારી વાત પ્રશ્નનો જવાબ આપું એ પહેલા થોડુંક બિહાર વિશે સમજવું બહુ જરૂરી છે. એટલે બિહારની ચૂંટણીની જ્યારે પણ વાત હોય, આ અત્યારના તમારા જે રૂઝાનો છે, રૂઝાનોની ચર્ચા કરીએ આપણે, ગત ટર્મની વાત કરીએ તો 10:30 સવા 10 વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટીએ ફટાકડા ફોડી દીધા હતા, મીઠાઈઓ લોકોને ખવડાવી દીધી હતી, અને જેવું 11:30 12 વાગ્યા એના પછી બિહારે રિઝલ્ટ બેક કર્યું. હા, એક ચૂંટણીની વાત નથી, બિહારની જેટલી પણ ચૂંટણીઓ થઈ, આપણે ચૂંટણીઓ જો જેમ જેમ ચૂંટણી આગળ વધતી જાય તેમ તેમ કાંટેની ટક્કર આવતી જાય. આ શરૂઆતી રૂઝાનોની અંદર જ્યારે પણ એક તરફું વલણ બતાવતા હોય ત્યારે એ કયા સોર્સથી છે, કઈ રીતે આવી રહ્યું છે, એના કરતા વધારે સમજવાની જરૂર છે કે બિહારની તાસીર શું છે, બિહાર આ વખતે કયા મુદ્દાઓ પર ચૂંટણી લડ્યું. બિહારની અંદર સૌથી મોટો બેરોજગારીનો પ્રશ્ન હતો. એ બેરોજગારીના પ્રશ્ને બિહારના યુવાનોને આખા દેશની અંદર રોજગાર મેળવવા માટે જવું પડતું હતું. 10 વર્ષ પહેલા પણ ભારતીય જનતા પાર્ટીને એનડીએની સરકાર હતી, એના પહેલા પણ એનડીએની ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી. તેમ છતાં
બિહારમાં જો છેલ્લા 15-20 વર્ષથી એનડીએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તેમ છતાં પણ આજની તારીખમાં પણ બેરોજગારીનો મુદ્દો એટલો મોટો બિહારની અંદર હોય, યુવાનોને બહાર રોજગાર માટે જવું પડે, તો લોકોએ આક્રોશમાં આવીને આ વખતે ભારતીય જનતા પાર્ટીને એનડીએની સરકારના વિરુદ્ધમાં મતદાન કર્યું છે. બીજી વાત આવી, બ્રિજો ઘણા બધા બનાવ્યા, વડાપ્રધાન આમ ગમછો ફેરવતા હતા, તો એવા તો અનેક બ્રિજો ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકારમાં બિહારમાં તૂટ્યા પણ છે. ભ્રષ્ટાચારનો મુદ્દો પણ મોખરે રહ્યો બિહારની અંદર. પ્રજાએ બિહારની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકારને નકારી જ છે. બીજી વાત રહી નીતિશ કુમારની, તો નીતિશ કુમાર તો ટેવાયેલા છે, સરકાર આમથી આમ ગમે ત્યાં જઈને સરકાર બનાવશે. હવે મૂળ પ્રશ્ન આવ્યો કે પરફોર્મન્સની. હજી 236 સીટોની ગણતરી થઈ રહી છે, શરૂઆતી દોર છે, 1.5 કલાક આશરે થયો, એમાંનો 1 કલાક થયો બેલેટ મતદાનને, અને એના પછી 30 મિનિટ જેવો સમય થયો છે, માત્ર 30 મિનિટ જેવો સમય થયો છે ઈવીએમની ગણતરીને. હવે ઈવીએમની 30 મિનિટની ગણતરીમાં આપણે સમજીએ છીએ ત્યાં સુધી આપણે સૌ રાજકારણમાં છીએ, પહેલો રાઉન્ડ પણ પૂરો ના થયો હોય, પહેલો રાઉન્ડ જે કહેવાય ને કે પહેલો રાઉન્ડ હોય એ પણ પૂરો ના થયો હોય. હવે એ પહેલા રાઉન્ડ જ્યાં સુધી પૂરો ના થયો ત્યાં સુધી કોઈ પણ પરફોર્મન્સની ચર્ચા કરવી હું માનું છું ત્યાં સુધી ગેરવ્યાજબી વસ્તુ છે. બીજી વસ્તુ, આંકડાઓની વાત કરીએ તો આંકડાઓમાં જે રીતે ચર્ચા થઈ કે કોંગ્રેસ 60-61 સીટો ઉપર લડી રહી છે, એમાંથી પણ અમુક સીટો અમે અમારા ગઠબંધનને આપી, એનડી અમારી આરજેડી 160 સીટ ઉપર લડી, તો એના રૂઝાનો આવતા આવતા જે રીતે સમય લાગે અને બધી સીટોનું પહેલા તો બધી સીટોનું કાઉન્ટિંગ થાય, 4-5 રાઉન્ડ આગળ જાય, ત્યારબાદ પરિણામની અથવા તો ત્યારબાદ પરફોર્મન્સની ચર્ચા આવે. અને અમે તો અત્યારે પણ કહીએ, આ વખતે બિહારે મતદાન જે કર્યું છે એ એન્ટી ઇન્કમ્બન્સી એનડીએની સરકારના વિરુદ્ધમાં કર્યું છે. જે રીતે ત્યાં આગળ બેરોજગારીનો મુદ્દો હતો, જે રીતે ત્યાં આગળ વોટ ચોરીનો મુદ્દો હતો, જે રીતે ત્યાં આગળ લોકોના ભ્રષ્ટાચારનો મુદ્દો હતો, કે લોકો ત્યાં આગળ એવું કહેવાતું હતું કે લોકોએ પોતાનું કામ કરવા જવું હોય એટલે પહેલા ખિસ્સામાંથી પૈસા આપવા પડે. ભ્રષ્ટાચારની બોલબાલા બિહારમાં છે, બનેલા રોડો તૂટી ગયા, બનેલા બ્રિજો તૂટી ગયા, લોકોના પૈસે ત્યાંની સરકારે ભ્રષ્ટાચાર કર્યો. આ મુદ્દો બિહારની અંદર ખૂબ મોટા પાયે હતો, અને એ મુદ્દાની સામે બિહારની અંદર બિહારની જનતાએ આ સરકારના રોષની અંદર આટલું મોટું મતદાન કર્યું. અને મતદાન કર્યા બાદ જે રીતે સમય વીતતો જશે, જે રીતે વધુ રાઉન્ડોની ગણતરી થશે, પ્રથમ રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજા રાઉન્ડની ગણતરી પૂર્ણ થશે, ત્યારે તમને દેખવામાં આવશે કે કોંગ્રેસ અને મહાગઠબંધન બંને ખૂબ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે અને મેજોરિટીથી આગળ ગયા છે. અત્યારે તમારી ચેનલ ઉપર આ આંકડા બતાવી રહ્યા છે, પણ હમણાં હું અત્યારે બેઠો તો ઓનલાઈન સર્ચ કરતો હતો, બીજી ચેનલો ઉપર અલગ જ આંકડા બતાવી રહ્યા છે. તમે દરેક ચેનલના પોતાના અલગ અલગ આંકડા, એટલે સોર્સ, બિલકુલ સોર્સ જે છે જ્યાં સુધી નીચેથી ના આવે, જ્યાં સુધી ઇલેક્શન કમિશન જ્યાં સુધી જાહેર ના કરશે ત્યાં સુધી આ માત્ર એનાલિસિસ જ કહી શકાય. આપણે બેસીને વાત કરીએ કે આનું પરફોર્મન્સ સારું, આનું. હમણાં જેડીયુ 66 ઉપર છે, એલજેપી 8 ઉપર છે. આ આંકડાઓ કોઈ પરફેક્ટ સોર્સથી તો આવ્યા નથી, ચેનલ્સના પોતાના સોર્સ હોય, અધિકારિક રીતે તો છે નહીં. આ આંકડાઓ અધિકારિક રીતે હજી 10:30 વાગ્યાની આસપાસ આવશે, ત્યારે થોડું ઘણું પિક્ચર સ્પષ્ટ થશે. અને બિહાર છે, બિહાર જ્યાં સુધી છેલ્લી સીટનું ગણતરી ના થાય ત્યાં સુધી બિહારમાં કોની સરકાર બને છે એ નક્કી ના હોય. અને બિહાર માટે તો બીજું એમ પણ કહેવાય કે ચૂંટણીના પરિણામ આવ્યા પછી પણ કોની સરકાર બનશે એ પણ નક્કી નથી હોતું. એટલે બિહાર અલગ જ છે. બિહારની ચૂંટણી હજી ચાલવા દો, 2 કલાક 2.5 કલાકનો સમય જવા દો, ત્યારે આપણે પરિણામની ચર્ચા કરીશું. કમલેશભાઈ તો ટેન્શન રહેશે, કારણ કે બિહારના પરિણામો છે 2020માં પણ આપણે દાખલા જોયા જ હતા, એ પહેલાની ટર્મમાં પણ જોયા હતા. અને જે રીતે રાજેશભાઈએ કહ્યું કે ભાઈ આ તો બિહાર છે, બની ગયા પછી પણ કઈનું કઈ થઈ જાય, કોઈનું કોઈ કઈ પાર્ટીમાં બેસી જાય કઈ ખબર ના પડે, કોનો સાથ પકડી લે કઈ ખબર ના પડે. ચોક્કસ આગળના જંગલ રાજની અંદર અસ્થિરતા હતી, અને એટલે એ મિત્ર કહે છે એ એમણે ભૂતકાળ જોયો છે, અને ભૂતકાળના અનુભવો એમણે જે રાજ કર્યું હતું ભૂતકાળની અંદર એના આધારે કહે છે. એટલે અત્યારની પરિસ્થિતિ બહુ અલગ છે. કોઈ પણ સરકાર, ચાલુ સરકાર હોય અને પછી મતદાન થાય તો રાજેશભાઈ ઠાકર મારી સાથે સંમત થશે કે જો એન્ટી ઇન્કમ્બન્સી હોય તો હંમેશા મતદાન નિરસતા તરફ જતું હોય છે અને ઓછું થતું હોય છે. આ વખતે બિહારની અંદર એન્ટી ઇન્કમ્બન્સી નથી અને સૌથી વધારે મતદાન થયું, 9% વધારે મતદાન થયું. અને ખાસ મહિલાઓએ ખાસ
બહાર નીકળીને મોટા પ્રમાણમાં મતદાન કર્યું. રાજેશભાઈ આપણા વિશ્લેષકે કીધું કે દારૂબંધી આપણે જે કરી એમાં મહિલાઓને ખૂબ જ વિશ્વાસ આવ્યો. રાષ્ટ્રીય યોજનાઓની વાત જવા દો. રાષ્ટ્રીય યોજનાઓ અમારી હતી કે આયુષ્માન ભારત પીએમ જય યોજના હોય, ઉજ્જવલા યોજના હોય કે સુરક્ષાની યોજના હોય અને ગરીબ કલ્યાણ યોજના હોય. એ રાષ્ટ્રીય યોજનાઓ તો કેન્દ્રની હતી જ, પરંતુ બિહારની જનતા માટે, બિહારની મહિલાઓ માટે સૌથી પહેલો મુદ્દો હતો કે પોતાના ઘરની અંદર પોતાની સુરક્ષા અને સાથે સાથે આ જે દારૂબંધી થયા પછીનો બદલાવ પોતાના ઘરની અંદર. અને પલાયનવાદીની વાત કરે છે કોંગ્રેસના મિત્ર, તો હું તમને કહું બહારના રાજ્યોમાં ચોક્કસ ભૂતકાળમાં બહારના રાજ્યોની અંદર રોજી મેળવવા માટે બિહારના લોકો બહુ જ જતા હતા, પરંતુ હમણાં છેલ્લા દશકાની અંદર મેં જોયું છે કે બિહારથી લોકો બીજા રાજ્યોની અંદર જે પ્રમાણ હતું પર્સન્ટેજ વાઇઝ, એ પર્સન્ટેજ વાઇઝ ઓછું થયું. તો અમે ક્યાંક ને ક્યાંક બિહારની અંદર ત્યાં રોજગારીની તકો ઉભી કરી છેલ્લા 10 વર્ષની અંદર. એ પણ એક પ્રૂફ થયેલું વસ્તુ છે. એ સિવાય સાબિતી સાથે હું કહું છું કે બિહારની અંદર સ્ટેબિલિટી જે લોકોએ જોઈ છે, એ ડબલ એન્જિનની સરકાર આવ્યા પછી જે વિકાસનો ગ્રોથ જોયો છે, નેશનલ હાઈવે સાથે જે હાઈવેઓ બનાયા અને ટચ થયું બિહારનું. અને એક વસ્તુ માત્ર બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વ નહીં, બિહારની અંદર બિહારની ઉપર પણ એક સરકાર છે, કેન્દ્રની સરકાર, અને એમાં પણ સક્ષમ નેતૃત્વ છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈનું. એ પણ લોકો જોવે છે કે માત્ર એક જ વ્યક્તિ કરવાથી એના ઉપર કોઈ કમાન્ડ નથી અને શું કરશે એ નક્કી નથી. અત્યારે એના કરતા પણ વિશેષ એક કમાન્ડ એની ઉપર પણ છે. એટલે એ જે ડબલ એન્જિનની સરકાર અને સાથે રહીને જે કામ કરવાની જે ઢબ હતી એમાં લોકોએ વિશ્વાસ મૂક્યો. મહિલાઓએ ખાસ વિશ્વાસ મૂક્યો છે. માત્ર મહિલાઓને 10,000 રૂપિયા એના ખાતામાં આપી દેવાથી કોઈ વોટ બેંક નથી બની જતી, પરંતુ મહિલાઓને સાથે સાથે એમને આજીવિકા, રોજગારીની તકો અને એમના ખાતાની અંદર. અને જો મની ટ્રાન્સફર, જે અગાઉ બી લોકો સરકારો હતી ક્યાંક ને ક્યાંક લાભ તો આપતા જ હશે, પરંતુ મની ટ્રાન્સફર, ડાયરેક્ટ મની ટ્રાન્સફરના કારણે એમના ખાતામાં જ પૈસા જાય, ક્યાંય વચ્ચે ખવાઈ ના જાય. 10,000 અહીંથી છૂટ્યા તો 10,000 એમના ખાતામાં જ જાય. બાકી ભૂતકાળમાં શું થતું હતું કે આપણે જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક ગોલમાલ થતી હતી. આ બધી જ વસ્તુ જે વિશ્વસનીયતા પ્રસ્થાપિત થઈ છે એના કારણે બિહારની અંદર ફરીથી 10મી વાર, અત્યારે કદાચ ગુજરાતની અંદર નહીં પણ કોઈ પણ રાજ્યની અંદર કોઈ પણ મુખ્યમંત્રી બન્યા હોય તો એ 10મી વાર વિજય બન્યા હોય અને 10મી વાર પદ લડતા હોય. આદરણીય નીતિશભાઈ 10મી વાર બિહારના મુખ્યમંત્રી. એક મહત્વપૂર્ણ અપડેટ બિહારના મોકામામાં આરજેડીની વિશેષ તૈયારી. આરજેડી ઉમેદવાર વીણા દેવીના ઘરે ખાસ એક આયોજન કરવામાં આવ્યું છે. બિહાર થીમ બેઝડ મીઠાઈઓ અત્યારે તેમના ઘરે બનાવવામાં આવી રહી છે. મોકામા બેઠક આરજેડીએ જીતનો દાવો કર્યો છે અને મીઠાઈઓ તૈયાર થઈ રહી છે. રાજ્યની આ ખૂબ હાઈ પ્રોફાઇલ બેઠક મોકામા બેઠક બનાવી છે અને આ બેઠક પર અત્યારે જશ્નનો માહોલ આરજેડીનો જોવા મળી રહ્યો છે. મીઠાઈઓ બનાવવામાં આવી રહી છે અને બિહારનો આ જનાદેશ 2025 પળે પળના અપડેટ પરિણામોના આપના સુધી પહોંચાડતા રહીશું. સાથે સાથે આ ચર્ચાનો દોર પણ યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે.